અર્થ એ થયો કે એકલા દુઃખી થઈ શકાય છે, પણ સુખી થવા માટે કે હસવા માટે કે આનંદ કરવા માટે કે સુખ વહેંચવા માટે જોડે કોઈ જોઈશે. તમે નવી મર્સિડીઝ ખરીદો અને એકલા એકલા મુંબઈના રસ્તા પર ફરો, તમને કોઈ ઓળખતું ન હોય, તમે કોને બતાવો કે મારી નવી ગાડી છે? તમે ખૂબ સારા તૈયાર થયા હો અને તમને કોઈ એવું કહેનારું જ ના હોય કે તમે બહુ સરસ લાગો છો, તો એનો શું મતલબ છે? એક ભાઈ એક ઘરમાંથી બહાર નીકળ્યા ને મોટે મોટેથી હસવા લાગ્યા. એટલે બીજા એને પૂછ્યું કે ભાઈ આટલું બધું કેમ હસે છે? તો કે અંદર મેં એક બેનને પૂરી દીધા છે. તો કે એમાં શું હસવાનું? એટલે કે ના, મેં એને 100 સાડીઓ આપીને પૂર્યા છે. તો કે અચ્છા, તો એમાં પણ શું હસવાનું? તો કે સાથે મેકઅપનો આખો સેટ આપ્યો છે, બીજા બધા દાગીના આપ્યા છે. તો કે એમાંય શું હસવાનું? હસવા જેવું એમાં મને કંઈ લાગતું નથી. તો કે આખા ઘરમાં અરીસો નથી, કરશે શું? અર્થ એ થયો કે સંબંધો આપણો અરીસો છે. અને અરીસાની મજા શું છે? તમે અરીસાની સામે ઊભા હો ને ત્યાં સુધી જ તમે એના છો. જેવા તમે ખસ્યા કે એનું પ્રતિબિંબ પકડવા પાછળ દોડતો નથી. તમે ખસ્યા કે નવા પ્રતિબિંબની પ્રતીક્ષા કરે છે. કોઈ અરીસાએ તમને પકડે અંદરથી હાથ બહાર કાઢીને કે જતા નહીં, પછી હું ખાલી થઈ જઈશ. દુનિયાનો દરેક સંબંધ જો મિરરની જેમ ટ્રીટ કરી શકાય ને, તો હું માનું છું આ જગત સૌથી સુખી થઈ જાય. તમે છો ત્યાં સુધી તમારું પ્રતિબિંબ દેખાય જ છે, પણ તમે નથી તો એ પ્રતિબિંબ ત્યાં રહે એવો આગ્રહ ન રાખો. આ સૌથી પહેલી અને ફોરમોસ્ટ મારી શરૂઆત છે. મારા એક મામા છે, એમણે હાર પહેરીને ફોટો પડાવી લીધો. પછી છોકરા પર ચડાવે ન ચડાવે, આપણે ફોટો જ હાર પહેરેલો રાખો, કોઈ બીજો પ્રોબ્લેમ જ નહીં. એ લોકો જ્યારે પણ ફોટો લગાડે ત્યારે હાર ચડાવેલો જ હોય. આવા પણ લોકો જગતમાં હોય છે કે હાર તો પછી પહેરાવે કે ના પહેરાવે, આપણે જ પહેરી લો. મજા એ છે જીવનની કે આપણી ઓળખાણ શું. અહીંથી પણ રાજનભાઈએ મારી ઓળખાણ આપી. શું આપી? દિગંતુજાની દીકરી છે, સંજયની પત્ની છે, તથાગતની મમ્મી છે, રાજનભાઈની દોસ્ત છે, સુનિલભાઈની દોસ્ત છે. પંકજભાઈ કોણ છે? તમે કાજલબેનને ઓળખો છો? કેવી રીતે ઓળખો? શી ઇઝ લાઈક અ ફેમિલી. That means there is every relationship has something to give a name to. તમારી જે કોઈ ઓળખ છે એ વ્યક્તિ તરીકેની કોઈ ઓળખ જ નથી. તમારી ઓળખ તમારી આસપાસના લોકોને લીધે છે, તમારા સંબંધોને લીધે છે. તમે કોઈકના મમ્મી છો, કોઈકની પુત્રવધુ છો, કોઈકની દીકરી છો, કોઈકની માં છો, કોઈકની બેન છો, કોઈની કાકી છો, કોઈની ફોઈ છો, અથવા કોઈના કાકા છો, કોઈના પિતા છો, કોઈના પુત્ર છો, કોઈકના ભાઈ છો. એ બધું જો માઇનસ કરી નાખીએ અને એમ કે કાજલને ઓળખો, પહેલો સવાલ શું પૂછે? કોણ કાજલ? એટલે કે આ તો પાછળ ઓઝા વૈદ્ય લગાડવું પડે. ધેટ મીન્સ કોઈકની દીકરી, કોઈકની પત્ની. આપણે બધા એવું માનીને જીવતા થઈ ગયા છે ઓફ લેટ કે આપણને કોઈની જરૂર નથી, કારણ કે આપણે સગવડ ને સુખ માની બેઠા છીએ. આપણને લાગે છે કે 5 BHK નું ઘર છે ને એમાં સુખ છે. ના, એ સગવડ છે. ડેફિનેટલી તમારી પાસે મુંબઈ જેવા શહેરમાં 5 BHK નું ઘર હોય તો એ ડેફિનેટલી સગવડ છે. તમારી પાસે 3 ગાડીઓ હોય તો તમે ડેફિનેટલી બધું સગવડ ધરાવો છો. 2 ડ્રાઈવર હોય તો તમે બહુ મજાથી જીવો છો. પણ એ બધા પછી જો તમે ડ્રાઈવર સાથે નીકળો અને ડ્રાઈવર મનોમન તમને ગાળો દેતો હોય આખા રસ્તે, ક્યાં મરતો હોય ત્યાંથી આઘો મરે તો સારું, તો એ ખરેખર તમારા જીવનનું સુખ છે કે નથી? આપણે બધા સગવડ ને સુખ માનીને જીવવા માંડ્યા છીએ અને માટે આજના સમયમાં સંકુલ સમસ્યાઓ ઊભી થઈ છે. We all think that money will bring in happiness. Money will bring in comfort. Happiness will come by itself within. મારા ઘરમાં પાર્ટી હોય, હું 50 માણસને ઇન્વાઇટ કરું ને એમાંનો એક પણ ન આવે તો? સેલિબ્રેશન નામના શબ્દ સાથે લોકો જોડાયેલા છે, ઉત્સવ નામના શબ્દ સાથે લોકો જોડાયેલા છે. મારે ઘેર ગણપતિ છે, દર્શન કરવા આવજો, આવું તમે કીધું અને કોઈ હા સુધી આવે જ નહીં. તમે તમારા ગણપતિ રમ્યા કરો. પણ આવું આપણે છેલ્લા ઘણા સમયથી ધીમે ધીમે ભૂલવા માંડ્યા છીએ. દરેક માણસને લાગે છે કે કામ લાગે ને એટલા જ સંબંધો રાખો.
એકચ્યુઅલી જેના બેસણામાં આપણે જઈએ છીએ ને એ તો ગયા. તમે કેમ જાઓ છો એ બેસણામાં? કારણ કે જે રહ્યા છે ને એની સાથે તમારે સંબંધ છે. જે ગયા એની સાથે તો તમારે લેવા દેવા જ નથી. હવે એને ખબર પડશે કે આટલા લોકો આવ્યા હતા, આમ ત્યાં બેઠા હશે કે આમાં કોઈ ચેકલિસ્ટ નથી. અને મોટા ભાગના લોકો બેસણામાં એટલા માટે જાય છે કે નોંધાવી દે કે હું આવ્યો તો. એનાથી આગળ એક મજાની વાત એ છે કે આપણે કોકને ત્યાં લગ્નમાં જઈએ ને પછી ચાંદલો કરીએ કે જે બી કંઈ ગિફ્ટ આપીએ. હવે તો બધા લખે છે ભેટ ચાંદલો અસ્વીકાર્ય ફલાણું. એ બધા પછી મજા એ છે પરિસ્થિતિની કે આપણે બોલાવવા પડે. આપણે આટલા લોકોને ઘેર ગયા હતા ને તો હવે આપણે ઘરે આપણે ઇન્વાઇટ કરવા પડે. બધાનું ખાઈ આવ્યા છે તો ખવડાવવું પડે. માટે લગ્નો મોટા થઈ જાય, માટે તમારા સમારંભો મોટા થઈ જાય. બહુ જ વર્ષો પહેલાં જે લોકો વડીલ હશે એ બધા જાણતા હશે કે લગ્ન થાય ને દીકરીના તો એવું નક્કી થાય કે ભાઈ એક જણ કોઠી આપશે, એક જણ તપેલી આપશે, અમુક લોકો થાળી આપશે, અમુક જણ આ આપશે, અમુક અને લખી લેવામાં આવે. 25 વર્ષ પછી એ લિસ્ટ તમને મળે કે કોને ત્યાંથી શું આવેલું. વાસણ ઉપર નામ લખ્યું હોય કે ફલાણા ફલાણાના ઘરેથી આ વાસણ આવ્યું છે. અને એમને ત્યાં લગ્ન હોય ને ત્યારે તમારે એ વાસણ એને રિટર્ન કરવાનું, એ તમારી જવાબદારી છે. આ એક સામાજિક બોન્ડ હતું. પણ આવું સામાજિક બોન્ડ હવે રહ્યું નથી. હવે ભેટ ચાંદલો અસ્વીકાર્ય છે. એટલે તમે ત્યાં જાઓ તો તમારે મોઢું બતાવવાનું છે કે ભાઈ અમે આવ્યા છે. મોટા ભાગના તો હવે ઘેરથી જમીને જાય છે. એટલા માટે કે ભાઈ આપણે ત્યાં એટલું બધું મોટા સ્પ્રેડમાં ખાવું નહીં, અમે તો ડાયટ કરીએ છીએ, અમે તો ઇન્ટરમિન્ટન કરીએ છીએ, અમારે તો ચોવિયાર હોય ને અમારે તો ફલાણું હોય. અને મજા શું છે? જમીને ગયા હોય, ડાયટ કરતા હોય, ન ખાવું હોય તો એક ચક્કર મારે ને કે ઠીક હતું. કમેન્ટ તો આ જ છે. દરેક વખતે બીજાને ત્યાં શું નથી એનું એક લિસ્ટ આપણી પાસે રેડી હોય છે. કોનામાં શું ખૂટે છે એ જોવાની આપણને બહુ મજા આવે છે. કોનામાં શું ખૂટે છે એ જોવાની આપણને બહુ મજા આવે છે. તમે કોઈ પણ માણસ વિશે જાહેર ચર્ચા સાંભળી છે, નોંધી છે કોઈ દિવસ? 10 જણા ભેગા થઈને એક વ્યક્તિ વિશે વાત કરતા હોય ને તો એમાં સામાન્યતઃ એ વ્યક્તિ જીવનમાં કેટલો નિષ્ફળ છે, એણે ક્યાં ક્યાં ખોટું કર્યું, એના કયા કયા સંબંધોમાં પ્રોબ્લેમ છે, એના ધંધામાં એણે ક્યાં ભૂલ કરી, આ જ ચર્ચા હોય છે. રેર લોકો એવા છે કે જે એમ કે બધું બરાબર પણ માણસ સારો. આપણે સામાન્યતઃ એક માણસની સફળતા કે નિષ્ફળતા એના બેંક બેલેન્સ પરથી, એના ઘરની સાઇઝ પરથી, એની પાસે કેટલી ગાડી છે એના પરથી, એ કોને કોને ઓળખે છે અને એની શું પહોંચ છે એના પરથી નક્કી કરીએ છીએ. ખરેખર એ સંબંધનું માપ છે કે નહીં એવું તમે તમારી જાતને પૂછજો. કોઈની પાસે બહુ જ પૈસા છે, કરોડો રૂપિયા છે, પણ એ કરોડો રૂપિયા પછી એ માણસને ઘેર જઈને તમને એક ગ્લાસ પાણી પીવાની ઈચ્છા નથી થતી તો એ સંબંધ ગણાય કે ન ગણાય? આ તમારે તમારી જાતને પૂછવાનું છે. અને કોકનું ઘર 1 BHK હોય પણ તમે ખરી બપોરે 3 વાગે ત્યાં દાખલ થઈને એમ કોક ભાભી ચા પીવડાવો યાર, અને બાઈ ઊંઘમાંથી ઉઠીને મોઢું ધોઈને તમારા માટે હસતા મોડે ચા મૂકે, તમે કયા ઘરે જશો? 5 BHK માં કે 1 BHK માં? કેમ? સગવડ તો સુખ છે. હજી હમણાં જ તમે બધા એવું માનીને જીવો છો કે યાર જાવેદ અખ્તર સાહેબ એક બહુ સરસ શેર કહે છે कि तेरा और मेरा बस एक ही गम है, तेरा और मेरा बस एक ही गम है, हर घर में एक कमरा कम है. બધાને એમ છે કે એક રૂમ જો વધારાનો હોત ને તો ગેસ્ટ રૂમ બનાવી દેત, એક રૂમ જો વધારાનો હોત ને તો ઓફિસ કરી નાખત, એક રૂમ જો આમ હોત ને. અને એમાંય જે આ કોવિડમાં વર્ક એટ હોમ થયું ને ત્યારે બધાને સમજાઈ ગયું કે પરિવારથી અગત્યનું કોઈ છે નહીં. ફેમિલી ઇઝ ધ અલ્ટિમેટ ટ્રુથ ઓફ લાઈફ. વોટ ઇઝ ફેમિલી? F ઇઝ ફોર ફોરગિવન્સ. સૌથી પહેલું જો સાથે રહેવું હોય ને તો ક્ષમા કરતા શીખી જઈએ. યાદ રાખીને લિસ્ટ બનાવીને. શોભાડેનું એક પુસ્તક છે સર્વાઇવિંગ મેન, એમાં એણે એક બહુ સરસ ચેપ્ટર લખ્યું છે જેની શરૂઆતમાં એમ કહે છે કે તમે જો બહુ નસીબદાર હો અને તમને જો એવા પતિ મળ્યા હોય કે એવી પત્ની મળી હોય કે તમારું મોઢું ચડેલું જોઈને તમને પૂછે કે શું થયું છે, તો પહેલાં તો કંઈ નહીં એવું ના કહેતા. હસબન્ડ ઘરે આવે, મોઢું ચડેલું હોય પત્નીનું, જુએ કે કંઈક નથી બરાબર એટલે પૂછે શું થયું છે, કે કંઈ નહીં. ફરી પૂછે, ના ના કંઈ તો થયું છે, ના કંઈ નહીં. ત્રીજી વાર પૂછે શું થયું છે, કહ્યું ને એકવાર કંઈ નહીં એટલે CNBC જુએ,
કે હવે 3 વાર પૂછ્યું, નથી કહેતી તો કંઈ નહીં. પછી થોડી વાર રહીને કે હું રડું છું પણ તમને દેખાતું નથી. પણ એને તો 3 વાર પૂછ્યું, બેન તું કહી દે ને, એને તને શું પ્રશ્ન છે. એટલે પહેલા તો કંઈ નહીં એમ નહીં કહેતા. થયું છે તો ખુલ્લા દિલે એમ કહો કે હા મને ખરાબ લાગ્યું છે, હું હર્ટ થઈ છું. સિમિલરલી ફોર અ હસબન્ડ ઓર ફોર અ ચાઇલ્ડ ઓર ફોર અ પેરેન્ટ, હુએવર. દીકરી મમ્મીને પૂછે તને કંઈ થયું છે? ના. તું પૂછ ને તારી જાતને, તે એવું શું કર્યું છે? સંબંધો પઝલ નથી, સંબંધો ક્રોસવર્ડ નથી કે આપણે સોલ્વ કરવા પડે ઊભી ચાવી ને આડી ચાવી. સરળ સાદી ભાષામાં સીધે સીધી વાત થઈ શકે ને તો જ સંબંધો ટકશે. મને ખરાબ લાગ્યું છે, મારી સાથે ફરીથી આવી રીતે વાત નહીં કરતા. આ સાદો હિસાબ છે. ગઈકાલે તમે તમારા મિત્રોની વચ્ચે જે મારી મજાક કરી એ મને નથી ગમ્યું, ફરી ન કરતા. મને જે કહેવું હોય હું એકલી હોઉં ત્યારે કહેજો. આ સાદો હિસાબ છે. અને ફોરગિવન્સ ઇઝ ઇનેવિટેબલ ઇન લાઈફ. માફ ન કરવું ને જૈનત્વ તો શીખવે છે ખમાવાનું, ક્ષમા માગવાનું. આમ આપણે મિચ્છામી દુક્કડમ બધા કહીએ, કાલે બધા કેટલાય ફોન થશે ને લાખો કરોડો મેસેજીસ આવશે ને ફોન છલકાઈ જશે તમારો મિચ્છામી દુક્કડમથી. તમારે ડિલીટ કરવા પડે મેસેજીસ, એટલો તમારો ફોન હેંગ થઈ જાય ત્યાં સુધી લોકો મિચ્છામી દુક્કડમ કરે. અને તમારે ઘેર આવે ને તમે કોકના ઘેર જાઓ ને દેરાસરમાંથી નીકળતા ટોળું થઈ જાય. 3 દિવસ પછી, 4 દિવસ પછી, મહિના પછી હું એને માફ નહીં કરું, સીધો નહીં કરી નાખીશ. તો તમે શું બોલ્યા? હું એની શાન ઠેકાણે લાવી દઈશ, એની કરિયર પૂરી કરી નાખીશ. અને આ બધા વાક્યો બોલતી વખતે કોઈ દિવસ આપણે એવું ચેક કર્યું છે કે આ બધું આપણાથી થઈ શકે એમ છે? આર વી એકચ્યુઅલી કેપેબલ કે આપણે કોઈની કરિયર પૂરી કરી નાખીએ? એક સાધુ હતા, બહુ જ ભક્ત, એટલે જગતનું બહુ ભલું કર્યું ને ભક્તિ ખૂબ કરીને સેવા ખૂબ કરી ઈશ્વરની ને મંદિરમાં પૂજારી હતા અને પછી ગુજરી ગયા. એન્ડ હી વોઝ વેરી શ્યોર કે મારે તો સ્વર્ગમાં જ જવાનું છે. એટલે સ્વર્ગના દરવાજે જઈને એણે બારણું ઠોક્યું. 1 વાર, 2 વાર, 3 વાર. આ રજનીશજીની વાર્તા છે. 3 વાર બારણું ઠોક્યું, 4 વાર બારણું ઠોક્યું. એક બારી ખુલી અને એક ફેસ બહાર આવ્યો. એના પર હજારો આંખો હતી. અને એણે બહાર કાઢીને પૂછ્યું કે શું છે? એટલે પેલાએ કહ્યું કે હું બહુ ભક્ત છું, મેં બહુ ઈશ્વરની સેવા કરી છે, હું સાધુ છું, મને સ્વર્ગમાં સ્થાન મળવું જોઈએ. એટલે પેલાએ કહ્યું એમ? ક્યાંથી આવો છો? એટલે પેલાએ કહ્યું પૃથ્વી પરથી. અને 1000 આંખોવાળા ચહેરાએ પૂછ્યું કે કઈ પૃથ્વી? કરોડો બ્રહ્માંડ છે, આખી આવડી મોટી ગેલેક્સી છે, એમાં કઈ પૃથ્વી પરથી આવો છો તમે? અહીંયા તો બધું લાંબુ લિસ્ટ છે લોકોનું, એવું મને ખબર ન પડે કઈ પૃથ્વી પરથી તમે આવો છો. મને આ વાત સાંભળીને એક વાત એવી સમજાઈ કે આપણે આપણા અસ્તિત્વને બહુ મોટું માનીએ છીએ. મને કોણ કાજલો જાવે? તમે મને નથી ઓળખતા? એરપોર્ટ ઉપર કોક કે બેન તમને ક્યાંક જોયા છે. ઘણી વાર એવું થાય, તમારું નામ શું? શરૂઆતમાં મને બહુ ચીડ ચડતી હતી, જોઈ છે ને તમને ખબર છે તો શું કરવા નામ પૂછો છો? ગ્રેજ્યુઅલી આઈ રિયલાઇઝ કે એણે ક્યાંક જોઈ છે અને એમ કહે છે કે તમારું નામ શું, તો નમ્રતાથી મને નામ કહેવામાં શું પ્રોબ્લેમ છે? એટલે હું બહુ શાંતિથી કહું કે કાજલ. હા, મને ક્યારનું થતું હતું. ધીસ ઇઝ અ નાઇસ જેસ્ચર ઓફ સમવન. ઇનિશિયલી આઈ યુઝ ટુ ગેટ ઇરિટેટેડ વિથ ઇટ. નાઉ આઈ રિયલાઇઝ કે ના, આ પ્રેમ છે, એ એની રીતનો પ્રેમ છે. દુબઈ એરપોર્ટ પર ઘસઘસાટ હું સૂઈ ગયેલી, આખી રાત જાગીને આવેલી ને મને ઢંઢોળીને એક બેને ઉઠાડી કે મારે એક ફોટો પાડવો છે. મને આમ અંદરથી એમ થઈ ગયું કે હું ચડી જાઉં એમના ઉપર. પણ એક જ સેકન્ડમાં એમણે જે વાક્ય કહ્યું એ સાંભળીને મારી આંખ ભીની થઈ ગઈ કે બેન તમે મને ક્યાં મળવાના, સોરી મેં તમને ઉઠાડ્યા. ધીસ ઇઝ લવ. નાઉ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ કયા પ્રકારનો પ્રેમ છે. તમને ચીડ ચડી, ઓકે, એને માટે તો એ પ્રેમનું એક અભિવ્યક્તિ જ છે. સો એફ ઇઝ ફોર ફોરગિવન્સ. માફ કરતા શીખીએ આપણા પરિવારને. યાદ રાખવું, કેટલું તમે વિચાર કરો કે તમારા મગજમાં કેટલા લોકોનું એવું લિસ્ટ છે કે જેને તમે નથી છોડવાના. હું એને નહીં છોડું, એ છૂટી જ ગયેલા છે. એટલે હું તમને કહું છું પ્રતિબિંબની જેમ સંબંધને પકડવા ન દોડો. એ ઊભા છે ત્યાં સુધી મેં બી તમને ખરાબ લાગ્યું છે, તમને હર્ટ થયા છો તો કહી દો. આઈનો જે છે ને એ જ બતાવે છે. કદરૂપું તો કદરૂપું ને રૂપાળું તો રૂપાળું. તમે જેવા છો એ જ તમને મિરર બતાવે છે. એનાથી જુદું કંઈ બતાવી શકે એમ જ નથી. સંબંધમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જે છે એ જ બતાવો, જે નથી એ ન બતાવો. બહુ વધારે પડતો પ્રેમ ના નથી ને, કઈ વાંધો નહીં,
નમ્રતા છે, સજ્જનતા છે, સારાઈ છે, માનવતા છે, બહુ થઈ ગયું. તમને કોઈ માણસ નથી ગમતા તો તમારે એની સાથે જીવવાનું નથી. એ તમને લિફ્ટમાં મળી ગયા તો તમે સ્માઇલ કરી જ શકો છો તમારા પડોશી સામે. આમ રહેવાનો કોઈ મતલબ નથી. આપણે બધા મનના ભાવ બહાર કાઢીએ છીએ, પણ ખોટા સમયે કાઢીએ છીએ. હું તો મોઢે કહી દઉં, બહુ સારું, વેરી ગુડ, તમારા જેવું કોઈ નહીં. પણ પછી કોઈ તમને મોઢે કહી દે તો સાંભળજો, ત્યારે પ્રોબ્લેમ છે. મને કોઈએ કંઈ નહીં કહેવાનું, હું કહું બધાને. સો ફોરગિવન્સ ઇઝ ધી ફર્સ્ટ થિંગ ધેટ આઈ વુડ રેકમેન્ડ ફોર અ ફેમિલી. એ ઇઝ ફોર એક્સેપ્ટન્સ. સ્વીકારી લો, જે જેવું છે ને એવું જ રહેવાનું છે. સવારના પરમાં ઉઠીને તમે સૂર્યોદયમાં ચેન્જ કરો છો કે થોડો લાલ રંગ ઉમેરો છો પેલી બાજુ? કોઈ ફૂલ ખીલે ત્યારે તમે એમાં કશું બદલી શકો છો? એક વૃક્ષ કેટલી હાઈટ પકડશે એવું તમે બી નાખો છો ત્યારે તમને ખબર છે? તો એનો અર્થ એમ થયો કે કુદરતની દરેક રચનાની જેમ માણસ પણ કુદરતની રચના છે, અને એની પાસે એનો પોતાનો ભૂતકાળ છે, એનો ઉછેર છે, એની માનસિકતા છે, એના અનુભવોમાંથી એને લાધેલું જ્ઞાન છે. બે લોકોનું દિલ સાથે તૂટ્યું, 22-24 વર્ષના બે છોકરાઓનું દિલ સાથે તૂટ્યું. એકે એવું નક્કી કર્યું કે હું જીવનમાં છોકરી સામે નહીં જોઉં, અને બીજા એવું નક્કી કર્યું કે ના, બધા સરખા નથી હોતા, આઈ લુક ફોર અ બેટર ગર્લ. બંનેને અનુભવ એક થયો છે, પણ એમાંથી લાધેલું જ્ઞાન જુદું છે. તો તમે કેવી રીતે નક્કી કરશો કે માણસ જે કહે છે સાચું કહે છે કે ખોટું કહે છે? એનું જ્ઞાન સાચું છે કે ખોટું છે, એ એનો અનુભવ છે. કેટલીક મમ્મીઓ ગરમ ગરમ તપેલી આમ કરીને ઉતારીને મૂકી દે, અને યંગ છોકરીઓ કે મમ્મી તું કેવી રીતે ગરમ? મમ્મી ટેવાઈ ગઈ છે, એને એ દજાતું નથી, દીકરીને દજાય છે. આ બંનેના અનુભવ એક જ પ્રકારની ગરમ તપેલી સાથે જુદા છે. તો અર્થ એ થયો કે એક્સેપ્ટ કરો, સ્વીકારી લો, જેવો માણસ છે ને એવો. શરૂમાં હું બહુ વાર કહું છું ને આજે ફરી કહું છું કે શરૂમાં પતિ પત્ની પરણે ને ત્યારે એક જ પ્રેક્ટિસ હોય એકબીજાને બદલવાની. કોન્સન્ટ્રેશન કેમ્પ હોય, રકાબીમાં કાઢીને ચા ન પીઓ, શર્ટ આવી રીતે લટકાવો નહીં, તું આવી રીતે માથામાં તેલ ન નાખ, પટપટ કરીને ચાલ નહીં, આવી રીતે નાતા કેટલી વાર લાગે. સતત એકબીજાને શું નથી આવડતું એ શીખવવાનો પ્રયત્ન હોય, અને અમુક વર્ષો પછી એમ કે તમે બહુ બદલાઈ ગયા, આવા નહોતા, કરેક્ટ નહોતા જ. તમે જે વ્યક્તિને પહેલી વાર મળ્યા અને તમે એની સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું, ત્યારે તમને શું ગમ્યું હતું એ યાદ રાખજો, અને જે ગમ્યું હતું ને એટલું જ યાદ રાખજો. આ બે જુદી બાબતો છે. તમને જે ગમ્યું હતું એ જ યાદ રાખવાનો પ્રયાસ કરજો. દરેક માણસમાં ઇમ્પરફેક્શન છે, જગતની કોઈ ચીજ પરફેક્ટ નથી, માટે જ જગત આટલું સુંદર છે. બધું લાઈન દોરીને ભગવાને લાઈન દોરીને ફૂલો બનાવ્યા હોત, લાઈન દોરીને વૃક્ષો ઉગતા હોત, એક સરખી સાઈઝના વૃક્ષો, એક સરખું બધું કાપેલું ચોસલાની જેમ, તો આ દુનિયા સુંદર હોત. આ જગતની બ્યુટી જે છે કે એમાં બધું જુદું છે. અને સૌથી મોટો ને સૌથી ઇન્ટરેસ્ટિંગ દાખલો એ છે કે કરોડો લોકો જન્મે છે, બધાની ફિંગરપ્રિન્ટ્સ જુદી છે. એનો અર્થ એમ કે ઈશ્વર તમને કહી જ દે છે કે આ જુદો છે તારાથી, આ તારા જેવો નથી. પતિ પત્ની જોડિયા ભાઈ બહેન નથી કે એમને બધું સરખું જ ગમે, જોડિયા નહીં નથી ગમતું. ઘરમાં જન્મેલા બે સંતાનો એક સરખા નથી હોતા. માતા પિતા ઘણીવાર સંતાનો સાથે બિહેવ કરે ત્યારે એવું કે અમે શું ભૂલ કરી તારા ઉછેરમાં કે તું આવો થઈ ગયો? આમાં ભૂલ નહીં ભૂલ, અમે આટલું કર્યું, તમે આટલું કર્યું, મેં તને આટલું સગવડ આપી, હવે તું ભણતો નથી. એને નથી મજા આવતી. પહેલાં તો એની સાથે બેસીને સમજવાનો એ પ્રયત્ન કરો કે સગવડ આપવાથી ભણી શકાતું નથી. તમને એમ છે કે એના 80% આવવા જોઈએ, એને નથી લાવવા 80%, એને કંઈ બીજું કરવું છે. એની સાથે વાત તો કરો કે તને શું નથી ગમતું? તને સાયન્સ નથી ગમતું? તને મેથ્સ નથી ગમતું? મેથ્સ નથી ગમતું તો કેમ નથી ગમતું? ન શેનું ગમે? ભણવું તો પડે જ ને, ભણ્યા વગર ક્યાં જશો? આ કોઈ સંવાદની રીત જ નથી. એક્સેપ્ટન્સ એ સંવાદની સૌથી પહેલી જરૂરિયાત છે. જે માણસ જેવો છે ને એવો સ્વીકારો. એમ ઇઝ મ્યુચ્યુઅલ. બંને તરફથી સ્નેહ, લાગણી, પ્રેમ, એક્સેપ્ટન્સ, ફર્ગીવન્સ બંને તરફથી. ફેમિલીમાં મ્યુચ્યુઅલ જ હોય. હું કર્યા કરું ને તમે ન કરો તો એવો સંબંધ જીવનમાં ક્યારેય આગળ જાય જ નહીં. હું માફ કર્યા કરું અને સામેનો માણસ માફ ન કરે તો એ સંબંધ કોઈ દિવસ આગળ નથી જવાનું. હું જ એક્સેપ્ટ કર્યા કરું ને સામેનો માણસ એક્સેપ્ટ ન કરે એ સંબંધ પણ ક્યારેય આગળ નથી જવાનું. પણ અપેક્ષા ન રાખો. તમે તમારું કામ કરો. દરેક માણસ જો પોતાના આંગણામાં કચરો નહીં નાખે તો શહેર આપોઆપ ચોખ્ખું થઈ જશે. જાઓ પહેલે ઉસકા સાઇન લેકે આવો, એ બધું બચ્ચન સાહેબ સાથે ગયું.
હવે દુનિયા નવી છે, લોકો નવા છે. હમ જ્યાં ખડે હોતે લાઈન વहीं से शुरू होती. એમણે તો ખાલી કહેલું, તમે સિરિયસલી લીધું. એવું કંઈ હોય નહીં, લાઈનમાં જ ઊભા રહેવું પડે બધાએ. એમણે તો કહેવા માટે કીધું, બાકીના લોકોએ બહુ વધારે સિરિયસલી લઈ લીધું. એટલે એટલું બધું સિરિયસલી નહીં લેવાનું. કોઈકની પાછળ ઊભા રહેવામાં ગુનો નથી. હું જ્યાં ઊભો રહું ત્યાંથી જ લાઈન શરૂ થાય, એનાથી મોટો કોઈ અહંકાર નથી. મારી આગળ 3 જણા છે તો કંઈ વાંધો નહીં, આપણો ચોથો નંબર તો આવશે ને. શાંતિથી ઊભા રહો. આ મ્યુચ્યુઅલ એક્સેપ્ટન્સ અનિવાર્ય છે. આઈ છે ને એ ઇન્ડિપેન્ડન્સનો છે, ઇન્ટિગ્રિટીનો છે. સ્વતંત્રતાની સાથે ઇન્ટિગ્રિટી છે. સ્વતંત્રતા મળે છે, તમારે શું ખાવું છે એવું તમને પૂછવામાં આવે છે. પણ પરિવારમાં પુત્રવધુ પરણીને આવી હોય અને કદાચ એમ કહેવામાં આવે કે બેટા આપણા ઘરમાં શોર્ટ્સ નથી પહેરતા, તું તારા પિયર પહેરતી હતી, તારા વર સાથે બહાર જાય ત્યારે પહેરજે, અહીંયા ઘરમાં નહીં પહેરતી. તો એમાં તમારું અપમાન નથી થઈ જતું? એમાં કોઈ પરિવારમાં તમારા ઉપર દબાણ, તમને પીડિત, શોષિત, હેરાનગતિ નથી. દીકરી અને પુત્રવધુ વચ્ચે જે ફરક છે એ છે જ, અને રહેવો જોઈએ, આવું હું માનું છું. એક દીકરી જે સ્વતંત્રતાથી જીવતી હોય એ સ્વતંત્રતાથી ઘરની પુત્રવધુ કદાચ ન પણ જીવી શકે, અને ન જીવી શકે કારણ કે એના પર હવે રિસ્પોન્સિબિલિટીઝ છે. મેં જેમ કહ્યું એમ હવે એની ઓળખ બદલાઈ છે. એની ઓળખ બદલાય ત્યારે ઓળખ સાથે જોડાયેલા સંબંધો, એનું બિહેવિયર, એનો વ્યવહાર, એની વાણી, એનું વર્તન બદલાવવું જોઈએ. અને એમાં કઈ આજકાલ બહુ જ હું જોઈ રહી છું, કેમ અમારે કેમ નહીં કરવાનું, આ સરખામણીનો કોઈ મતલબ જ નથી. એપલ અને નારંગી જુદા જ છે, અને પુરુષ અને સ્ત્રીમાં જે ભેદ છે તે છે, અને રહેવો પણ જોઈએ. આપણને સ્ત્રી જેવો પુરુષ ગમે છે? હા કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? ઈશ્વરે સમજી વિચારીને બધાને ઘડ્યા છે. કેટલું વિચારીને કશુંક એવું સુંદર આ ચૈતન્યમાંથી પ્રગટ્યું છે કે જે એણે આટલી મહેનતથી, જહેમતથી, હમણાં પંકજભાઈએ કહ્યું કે આટલા લોકો કામ કરે છે ત્યારે આ વ્યાખ્યાન માળા થાય છે. આપણે તો હાથ હલાવતા આવીને ખુરશી પર બેસી જઈએ છીએ, મારા સહિત બધા. પણ એની પાછળ 6 મહિનાની એમની જહેમત છે. અગાઉથી વિરલભાઈ તારીખો આપે, આ કરે, પેલું કરે, ક્યાંથી આવશો, કેટલા વાગે આવશો, ક્યાં ઉતરવાના છો, કોણ તમને લાવશે, કેટલી માથાકૂટ. એમાં પણ આ છેલ્લી ઘડીની ખુરશીઓ ગોઠવવી પડે તો એમાં પણ એમના ઉપર પ્રેશર. તો ઉપરવાળા જે બી જેમાં તમે માનતા હો ચૈતન્યમાં, એણે જ્યારે જીવ ઘડ્યો ત્યારે એણે કેટલી મહેનત કરી છે, અને આટલા જુદા જુદા જીવો ઘડ્યા છે. એમાંથી આ માનવ યોની આપણને મળી છે. અને જ્યારે એ વખતે આપણે આમ બધી વાતો બહુ કરીએ, કર્મ આમ છે ને કર્મ તેમ છે ને કશાય નહીં ને ફલાણું નહીં ને આમ નહીં ને, અને ખરેખર જ્યારે એ કર્મમાંથી છૂટવાની તમને તક મળે, કોઈની સેવા કરવાની તક મળે, કોઈની સાથે સારી રીતે વર્તવાની તક મળે, ત્યારે તક આપણે બહુ આસાનીથી ગુમાવીએ છીએ, અને આપણને ખબર નથી પડતી કે આપણે તક ગુમાવી દીધી. ઘરમાં મધર ઇન લો હોય, મમ્મી તમને એમ કહે ને તારા પૈસાની બુદ્ધિ નથી, અક્કલ વગરની છે એમ, તો તમને ખરાબ ન લાગે.